नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોની વિશે અલગ અલગ એવા ઘણા દ્વારોની અંદર વિચારણા કરી, એના બાદ 24 દંડકોની વિશે 24 દ્વારોની અંદર વિચારણા કરી, એના બાદ ઘણા બધા પદાર્થો જોયા, 6 દ્રવ્ય એટલે ષડદ્રવ્ય વિશેની વિચારણા કરી, એના બાદ મહાપુરુષોને વિશે વિચારણા કરી, એના બાદ હવે આજે આપણો લાસ્ટ ક્લાસ રહેવાનો છે, જેની અંદર આપણે તમસ્કાય અને અષ્ટકૃષ્ણ રાજીનું સ્વરૂપ જોવાના છીએ. તમસ્કાય અને અષ્ટકૃષ્ણ રાજી છે એ બંનેનો સ્વરૂપ આપણે આપણા ગાથા નંબર 108મી જ્યારે જોઈ રહ્યા હતા એના અર્થને વિવેચન, એની અંદર અષ્ટકૃષ્ણ રાજીનો વિવેચન આવેલું હતું. ક્લાસ નંબર 73 અને ક્લાસ નંબર 74 એ બે ક્લાસીસમાં આપણે તમસ્કાયનું સ્વરૂપ અને અષ્ટકૃષ્ણ રાજી એનું સ્વરૂપ જોયેલું હતું, પણ અમુક પદાર્થો બાકી છે તે આજે આપણે જોઈ લઈએ અને પછી આપણે આ ગ્રંથનો સરમંગલ કરશું. તો તમસ્કાયથી સ્ટાર્ટ કરીએ. તમસ્કાય એટલે છે શું? તો એનું નામના પ્રમાણે આપણે એનો અર્થ સમજી શકીએ. તમસ પ્લસ કાય. તમસ આટલું જે વર્ડ છે એનું મિનિંગ થાય છે અંધકાર. સંસ્કૃતમાં તમસનો મિનિંગ થાય અંધકાર અને કાયનો મિનિંગ થાય સમૂહ. તો અંધકારનો સમૂહ જે છે એને તમસ્કાય તરીકે કહ્યું છે. એ વર્ડ ઉપરથી આપણે સમજી શકીએ. હવે આ તમસ્કાય ક્યાં છે, કેવું છે એ વગેરે આપણે જોઈએ. તો આપણે જે ઠેકાણે રહી રહ્યા છીએ તે છે આપણો જંબુદ્વીપ. એમાંય આપણે 14 રાજલોકની અંદર મધ્યલોક જે આવે છે એમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર જે ઠેકાણે આવી રહ્યા છે, એમાં સૌથી મિડલ પોઈન્ટ, સેન્ટર પોઈન્ટમાં આપણે જંબુદ્વીપની અંદર રહી રહ્યા છીએ. ત્યાં જંબુદ્વીપથી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઓળંગીને આપણે બહાર જઈએ ત્યારે એક અરુણવર દ્વીપ આવે છે અને એ અરુણવર દ્વીપની વેદિકા જે આવે છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે અરુણવર સમુદ્ર. તો એ અરુણવર સમુદ્રની અંદર આપણે જઈએ જ્યારે, કેટલું? તો 42,000 યોજન અરુણવર સમુદ્રના અંદર સાઈડ જઈએ. અંદર એટલે નીચે નહીં, પણ પેલી બાજુ અરુણવર દ્વીપ અહીંયા છે, ત્યાંથી અરુણવર સમુદ્રની અંદર જઈએ 42,000 યોજન સુધી. ત્યારથી સ્ટાર્ટ થાય છે આ તમસ્કાયનું ઉછળવાનું એટલે આ સમભૂતલાનું જે લેવલ છે ત્યાંથી ઉપર ઉછળે છે આ તમસ્કાય. અને એ પણ ઉપર કઈ રીતે ઉછળે છે, એનું પાછળ રીઝન શું છે, એ બધું કેવલી ભગવાન ગમ્ય છે. એનો રીઝન આપણને ઉપલબ્ધ નથી આપણી પાસે, પણ આ રીતે થઈ રહ્યું છે, એનું સ્વરૂપ આવું છે. તે જ્ઞાની ભગવંતોએ, કેવલી ભગવંતોએ આપણને કહેલું છે. એ આપણે અહીંયા આપણી પાસે જે પહોંચેલું છે જ્ઞાન એ આપણે આગળ વધારી રહ્યા છીએ. તો શાસ્ત્રકાર ભગવંતોએ શું કહ્યું કે અરુણવર દ્વીપ છે એની વેદિકા જ્યાં એન્ડ થાય છે ત્યાંથી અરુણવર સમુદ્ર સ્ટાર્ટ થાય છે અને એ અરુણવર સમુદ્રની અંદર આપણે જ્યારે 42,000 યોજન સુધી ચાલ્યા જઈએ ત્યાં આ પાણી જે છે તે આકાશની અંદર એટલે ઉર્ધ્વ દિશાની અંદર ઉછળવાનું ચાલુ છે એનું તે ઠેકાણેથી. અને એ પણ કઈ રીતે, કેટલા સુધી? તો એ માટે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે 1721 યોજન સુધી તે આ રીતે સ્ટ્રેટ ઉછળે છે અને એના બાદ તે આ રીતે ફેલાય છે, કંઈક ચારે દિશામાં આ રીતે ગોલાકાર તરીકે કંઈક ફેલી જાય છે. અને પછી અહીંયા ઉપર કેટલા સુધી આવે છે? તો જ્યોતિષ ચક્રને પસાર કરી નાખ્યો, અસંખ્યાતા યોજન ઉપર ઉછળી ગયો. હજી આગળ વધતા સૌધર્મ દેવલોક, ઈશાન દેવલોક, સનતકુમાર વગેરે જે ત્રીજો ચોથો દેવલોક છે તેને પસાર કરી દીધો. એના બાદ હજી આગળ ઉપર ઉછળતા એ બ્રહ્મદેવલોકને ત્યાંના
પહેલી અને બીજી પ્રતરને પણ પસાર કરી નાખે છે અને ત્યાં ત્રીજી પ્રતર જે છે અરિષ્ટ નામની, તે ઠેકાણે એ ભેગું થાય છે ચારે દિશાઓમાંથી. આમ બધે ઠેકાણાથી આમ ઉપર ઉછળીને પાંચમા દેવલોકની ત્રીજી પ્રતર જે છે અરિષ્ટ નામની, ત્યાં બધું આ તમસ્કાય ભેગું થાય છે. અને આ સમુદ્રમાંથી ઉછળે છે. સમુદ્ર કેવું છે? પાણીયું, એટલે અપકાયવાળું છે. તો આ જે ઉછળી રહ્યું છે તે ભલે અંધકારનો સમૂહ છે, તો પણ તે છે શું? તો અપકાય રૂપ છે. એટલે પાણીના જીવ છે. તે અપકાય રૂપી તમસ્કાય તે ત્યાં ઉછળે છે ઉપર અને આ ઠેકાણે ભેગું થઈ જાય છે. ત્યાં હવે ભેગું થઈને ત્યાં જ નથી રહેતો, પણ પાછું નીચે પડે છે. અને એ નીચે પડે છે તો ક્યાં ક્યાં પડે છે? તો વચના બધા દ્વીપ સમુદ્ર જે પણ છે એ બધાની અંદર પડે છે. તે આમ કરીને આ રીતે તમસ્કાયનું સ્થાન બતાવ્યું છે, ઉર્ધ્વ ભાગે ફેલાઈને આ રીતે. એટલે કંઈક આપણે જો વિચારીએ તો એનું શેપ કેવું ફોર્મ થઈ જાય છે, તો સૌથી નીચે અહીંયા સમભૂતલાથી સ્ટ્રેટ લાઇનમાં ઉછળે છે 1721 યોજન સુધી. એના બાદ આ રીતે બહારલી તરફ કંઈક ફેલાય અને કોઈક પક્ષીનો પિંજરો હોય એના જેવું કંઈક શેપ ફોર્મ કરી નાખે છે, ઉપરથી ગોલાકાર જેવું, અને પછી ભેગું થઈ જાય છે વચમાં અને પછી નીચે પડી જાય છે. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે. એનો આકાર આ રીતે કંઈક આપણે જાણ્યું. ઉપરથી આમ વિસ્તૃત ચેટબોક્સમાં આવે છે એર બલૂન ટાઈપ. હા, તો કહી શકીએ હોટ એર બલૂનનો જેવા ટાઈપનું છે સંસ્થાન કે આકાર, કંઈક એના જ ટાઈપનું આનો આકાર આપણે સમજી શકીએ. હોટ એર બલૂન આપણે જોયા હશે તો એના જેવું, નીચેથી કંઈક આવું અને ઉપરથી આવો બલૂન ટાઈપ ગોલ, એવું કંઈક સંસ્થાન એટલે કે આકાર આનું જાણવું. પછી એનું પ્રમાણ કેટલું છે તે બતાવતા શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે તેનો અસંખ્યાતા યોજન પ્રમાણનું વિસ્તાર કહેવાયેલું છે. કારણ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની બાદ એ આવે છે અહીંયા. એટલે અહીંયા જંબુદ્વીપથી આપણે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઓળંગીને પછી જઈએ ત્યારે અરુણવર દ્વીપ આવે, અને એ અરુણવર દ્વીપના બાદ આવે છે અરુણવર સમુદ્ર. જે અરુણવર સમુદ્રમાંથી આ તમસ્કાય ઉછળી રહ્યો છે તે. તો અસંખ્યાતા દ્વીપ સમુદ્ર પાસન થતાં આ આવ્યું છે ને આ અરુણવર સમુદ્ર, જેમાંથી આ નીકળે છે તમસ્કાય. એના હિસાબે આનો જે તમસ્કાય છે એનો ટોટલ આ વિસ્તાર આપણે જો જોઈએ, એની સરકમફરન્સ કે પરિધિ આપણે જો વિચારીએ તો પછી એ કેટલી થઈ જાય? અસંખ્યાતા યોજન પ્રમાણની થઈ જાય. અને બીજું આ પણ આખું વિસ્તાર, એ પણ આખું અસંખ્યાતા યોજન પ્રમાણ છે. એનો વિસ્તાર કેટલો છે તે બતાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ કંઈક એક્ઝામ્પલ આપતા સમજાવવા ટ્રાય કર્યું છે. કે સમજો કોઈક એક મહાન વૃદ્ધિવાળો દેવ છે કે જેની ગતિ કેટલી છે? તો 3 ચપટી વગાડતા, એટલે એપ્રોક્સિમેટલી 1.5 સેકન્ડ્સની અંદર આપણો જંબુદ્વીપની પરિધિ કેટલી છે? તો 316,227 યોજન એપ્રોક્સિમેટલી. તો એની એટલી પ્રમાણની જે પરિધિ છે એ માત્ર 3 ચપટી વગાડતા કેટલા વખત આટલી પરિધિને પાસ કરી દે અથવા તો ઓળંગી જાય? તો 21 વખત. એટલે 3 ચપટી વગાડતા કોઈક દેવ જો જંબુદ્વીપની પ્રદક્ષિણા 21 વખત આપી શકે એટલી સ્પીડથી તે ચાલે, તો તે જ દેવ એ જ ગતિ વડે જો સંખ્યાતા યોજન પ્રમાણ તમસ્કાયના અંત લેવા માંગે તો તેને પણ 6 મહિના ચાલ્યા જાય. આપણે આમ વિચારીએ કે 3 ચપટી વગાડતા કેટલું ટાઈમ લાગે? એપ્રોક્સિમેટલી 1.5 સેકન્ડ્સ લાગે. તો આટલા ટાઈમની અંદર આટલું ડિસ્ટન્સ ઇન્ટુ 21, એટલું પ્રમાણનું ડિસ્ટન્સ જો એ ચાલી શકતું હોય તો પછી એની સ્પીડ કેટલી એ જો કાઉન્ટ કરવું હોય તો ડિસ્ટન્સ કવર્ડ ઇન 1.5 સેકન્ડ્સ ઇક્વલ ટુ આટલા યોજન 21 વખત પાર કર્યા. એના હિસાબે 316,227 ઇન્ટુ 21 કરીએ તો 66,40,767 યોજન, આટલું પ્રમાણનું ડિસ્ટન્સ એ માત્ર 1.5 સેકન્ડની અંદર પસાર કરી લે છે. એના હિસાબે એની સ્પીડ કેટલી થઈ જાય? તો 66 લાખ વગેરે આ જે છે એ ડિવાઈડ બાય 1.5 કરીએ તો આપણી પાસે એની સ્પીડ આવી જાય આ 44,27,178 યોજન પર સેકન્ડ. એટલે 1 સેકન્ડની અંદર આટલા પ્રમાણના યોજન તે ચાલી જાય છે, એટલી સ્પીડ છે એ દેવની.
તો પછી 6 મહિનાની અંદર કેટલું ડિસ્ટન્સ પાસ કરી શકે એટલી ક્ષમતા છે આ સ્પીડવાળા કોઈક હોય તેની. તો એ માટે આપણે 6 મહિનાની અંદર જેટલી સેકન્ડ્સ હોય એ સેકન્ડ્સની સાથે આની સ્પીડને મલ્ટીપ્લાય કરી લઈએ તો આપણી પાસે આ ફિગર આવી જાય કે 6 મહિનાની અંદર એ આટલા પ્રમાણના યોજન એપ્રોક્સિમેટલી પસાર કરી દે, એ ચાલી જાય. કેટલું છે આ? તો 68,85,147 crore 22,56,000 યોજન એટલું. એટલે આ આખું મોટું ફિગર છે. જો ગુજરાતીમાં કહેવું હોય તો 68,85,147 કરોડ 22,56,000 યોજન. આટલા પ્રમાણનું ડિસ્ટન્સ તે પસાર કરે 6 મહિનાની અંદર એપ્રોક્સિમેટલી, આ સ્પીડથી તે ચાલતો હોય તો. આમ, અને એમાં શાસ્ત્રકાર ભગવંતોએ આપણને મેન શું બતાવ્યું છે કે કોઈક દેવની જો આવા ટાઈપની સ્પીડ હોય તો તે સંખ્યાતા યોજન પ્રમાણ તમસ્કાયનો અંત લેવા માંગે તો તેને 6 મહિના લાગે, એટલું બતાવે છે. એટલું મોટું છે તમસ્કાયનું વિસ્તાર. પછી કેવા ટાઈપનું એનું સ્વરૂપ છે એ બતાડતા કહે છે શાસ્ત્રકાર ભગવંતો કે એ તમસ્કાયની અંદર અસુરકુમાર આદિક દેવો ભયંકર મેઘોને વરસાવતા રહે છે અને એ મેઘોને શાંત પણ કરી દે છે. વળી તે બાદર વીજળીઓથી અને ભયંકર એવા શબ્દોની ગર્જનાથી ગજાવી નાખે છે આ તમસ્કાયની અંદર. એટલે તમસ્કાય દેખાવમાં તો કાળું છે જ, પણ એની સાથે એની અંદર ભયંકર વીજળીઓને બધું ઉત્પન્ન કરતા હોય આ દેવો, ને ભયંકર એવા ગર્જનાઓ વગેરે કરતા હોય તો હજી એની ભયાનકતા કેટલી વધી જાય, એટલું ભયાનક છે આ તમસ્કાય. પછી આગળ બતાવે છે કે આ તમસ્કાય મહાન ઘનઘોર એવા અંધકારમય છે અને મનુષ્ય લોક જે છે આપણું 2.5 દ્વીપ પ્રમાણો, એની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્ર જે છે તે બધાની ઉપર અચર એવા જ્યોતિષ્ક નિકાયના દેવોના વિમાનો રહેલા છે, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા વગેરે. તો આ અરુણવર સમુદ્ર છે ત્યાં પણ અચર જ્યોતિષ્કોના વિમાનો રહેલા છે અને એ તમસ્કાયના અંધકારની અંદર પણ હર હંમેશા માટે એવા સ્થિર રહેલા છે, એવા છે. પછી આગળ બતાવે છે કે આ તમસ્કાય શ્યામ વર્ણનો છે. શ્યામ એટલે કાળું, બ્લેક વર્ણ. શ્યામ વર્ણનો છે, શ્યામકાંતિ પાથરનારો છે, દેખાવમાં ગંભીર અને ભયાનક છે. એ જોતા જ રોમાંચને ઊભા થઈ જાય, એટલે રૂવાડા ખડા થઈ જાય, ડર લાગી જાય ભયાનક એનું સ્વરૂપ જોઈને. ભીમ જેવો ભયંકર બતાવ્યું છે એને, એટલે ભીષણ એવો ભયાનક સ્વરૂપ છે એનું. ઉત્કંપનાના કારણભૂત છે. ઉત્કંપના એટલે ધ્રુજારી થઈ જાય એવું, એટલે ડર લાગી જાય એને જોઈને જ, એવા ટાઈપનું એનું સ્વરૂપ છે, જેના કારણે ડર લાગે એવું છે તે. પરમ કૃષ્ણ છે, એટલે એકદમ બ્લેક છે, એકદમ શ્યામ છે, આ પ્રમાણે બતાવે. એના જ હિસાબે એકદમ કૃષ્ણ છે, પરમ કૃષ્ણ છે, એના કારણે આને દેખનારા કેટલાક દેવો પણ ભયથી ભ્રાંત થઈ જાય છે, એટલે ભયભીત થઈ જાય છે, વિચલિત થઈ જાય છે, આકુલ વ્યાકુલ બની જાય છે. એવો ભયંકર છે આ તમસ્કાય. આગળ તેમાં કહે છે કે બાય ચાન્સ ભૂલચૂકમાં કોઈક દેવ જો તમસ્કાયની અંદર કૌતુકાદિકથી પણ બાય મિસ્ટેક પણ એન્ટર થઈ જાય અથવા તો યુદ્ધમાંથી ભાગીને પોતાની રક્ષાને માટે જો ત્યાં તમસ્કાયની અંદર પ્રવેશ પણ કરી જાય તો એ તમસ્કાયનું એટલું ભયાનક સ્વરૂપ છે, એના કારણે તે જલ્દીથી એનાથી બહાર નીકળવાનું ટ્રાય કરવાનું તરત જ સ્ટાર્ટ કરી નાખે. ભૂલે ચૂકે પણ અંદર પેસી ગયો તો તરત જ બહાર નીકળવાના પ્રયાસો ચાલુ કરી નાખે. એવું છે આ તમસ્કાય. ક્વેશ્ચન છે, તમસ્કાય એટલે તેવું કાય? તો નહીં, તમસ્કાય એ અપકાયના જીવોના શરીરો, એટલે અપકાય છે તે, અને તેવું કાય એટલે તો અગ્નિકાય થઈ ગયું. પણ એ તેવું કાંઈ નથી, તમસ્કાય અલગ છે. તમસ એટલે અંધકાર અને કાય એટલે સમૂહ. અંધકારનો સમૂહ એકદમ કાળું છે એટલે અંધકાર બતાવ્યું છે, પણ છે અપકાય છે તે. 6 કાય જીવ છે, એમાં પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. એમાંથી આ કોણ છે? તો અપકાય છે, એટલે પાણીના જીવો છે, પણ એકદમ કાળું છે, કૃષ્ણ છે, એકદમ શ્યામ છે, એના હિસાબે તમસ કાય આ પ્રમાણે બતાવ્યું છે, અંધકારનો સમૂહ એમ. હવે એના માટે
અલગ અલગ એવા નામો બતાવ્યા છે શાસ્ત્રકાર ભગવંતોએ. તમસ્કાયના અલગ અલગ કારણોથી અલગ અલગ નામો છે. એ પણ શા માટે એ આપણે અહીંયા જોઈએ. ટોટલ 13 નામો બતાવ્યા છે. સૌથી પહેલો તમઃ એવું નામ. હવે આપણે જો સંસ્કૃત ભણેલા હોઈએ તો એની અંદર તમસ વર્ડ આવે છે સ હાફ, અને જો સ હાફ હોય લાસ્ટમાં તો એ સંસ્કૃતના નિયમ મુજબ સનો ર અને રનો વિસર્ગ થઈ જાય. એના હિસાબે તમઃ આવું શબ્દ ફોર્મ થઈ ગયેલું છે. તો તમસનું જ તમઃ એવું થયું છે. એનું મિનિંગ શું થાય? અંધકાર. તો તમઃ આવા ટાઈપનું એનું નામ શા માટે છે? કારણ અંધકાર રૂપ છે તે, એના માટે. પછી તમસ્કાય એવું નામ શા માટે? તો તમસ પ્લસ કાય આપણે આગળ જોયું, અંધકારનો સમૂહ રૂપ છે એના માટે. તમસ એટલે અંધકાર અને કાય એટલે સમૂહ, તો અંધકારનો સમૂહ રૂપ છે એટલે એનું નામ તમસ્કાય. પછી અંધકાર આવું પણ નામ છે તમો રૂપ હોવાથી. હવે અહીંયા પણ જે છે આ તમો રૂપ લખેલું એની અંદર પણ સંસ્કૃતના નિયમો મુજબ તમસનો તમો થઈ ગયો છે, એટલે અંધકાર રૂપી હોવાથી એનું નામ છે અંધકાર. તમસ એટલે અંધકાર આપણે જોયું આગળ, તો એ અંધકાર રૂપ હોવાથી એનું નામ અંધકાર છે. મહાઅંધકાર એવું નામ શા માટે? તો મહાતમો રૂપ હોવાથી. એટલે અંધકાર રૂપ તો છે જ, પણ એ પણ કેવું છે? ભયાનક, ભીષણ, અતિ અંધકાર એવા ટાઈપનું છે, એટલે મહાઅંધકાર પણ બતાવે છે. મહાન છે અંધકાર, અથવા તો બહુ જ અંધકારમય છે, એટલે મહાતમો રૂપ છે, એના હિસાબે મહાઅંધકાર. પછી લોકાંધકાર એ શાના માટે? તો આ લોકમાં આવો બીજો અંધકાર નહીં હોવાથી એને લોકાંધકાર એવું નામ આપ્યું. પછી લોકતમિશ્ર એ નામની પાછળ પણ રીઝન શું છે? તો સેમ, આ લોકની અંદર, આ લોક એટલે 14 લોક, એ 14 લોકની અંદર આવો બીજો કોઈ પણ અંધકાર નથી, એના હિસાબે લોકતમિશ્ર એવું નામ છે. પછી દેવાંધકાર, તેજસ્વી અને દિવ્ય શક્તિવાળા એવા દેવો છે, એમને પણ મહા અંધકાર રૂપ લાગવાથી એને બતાવ્યું દેવાંધકાર. એટલે આખા વિશ્વની અંદર જો આપણે એમ વિચારીએ, તીર્થંકર ભગવંતો અને લબ્ધિધારી એવા સાધુ ભગવંતો વગેરે એવા જે છે મહાપુરુષો, એમને છોડીને આપણે જો ભૌતિક જગતની અંદર જો આપણે વિચારીએ કે પૂછીએ શક્તિવાળા અને તેજસ્વી એવા કોણ, કયા જીવો હોય, તો આપણે તરત કહી દઈએ કે દેવો. તો એવા જે તેજસ્વી અને દિવ્ય શક્તિવાળા દેવો છે, એમના માટે પણ તે મહા અંધકાર રૂપ છે, એમને પણ એ મહા અંધકાર જેવું લાગે, એના હિસાબે એને દેવાંધકાર આવું નામ આપ્યું. પછી દેવ તમિશ્ર, એના પાછળ પણ સેમ રીઝન છે. તમિશ્ર કહો કે અંધકાર કહો, બંને સિનોનિમ જ છે. તમિશ્રનું મીણ પણ એ જ થાય છે, તમસ હોય કે અંધકાર હોય એ. ક્વેશ્ચન છે, જંબુદ્વીપમાં તમસ્કાયની અસર થાય? તો હા, જંબુદ્વીપની અંદર પણ તમસ્કાય પડી રહ્યું છે, એટલે જ કામડી કાળનું વિધાન છે આપણે ત્યાં. અલગ અલગ ઋતુઓની અંદર અલગ અલગ કામડી કાળનું કાળ હોય છે. પછી દેવારણ્ય એ શાના માટે બતાવ્યું? તો દેવોને પણ આ તમસ્કાય એક અરણ્ય સદૃશ્ય આશ્રય સ્થાન હોવાથી. એમ અરણ્ય એટલે વન, જો કોઈકને કોઈકનાથી ભાગીને કોઈક ઠેકાણે છૂપવું હોય તો ત્યાં વનની અંદર જઈને છૂપી જાય. વન પણ કેવું? તો ડેઝર્ટ જેવું નહીં. વન કેવું હોય? ઘણા બધા ઝાડ હોય, બુશીઝ હોય, ઘાસ વગેરે હોય મોટા મોટા, કે જેની પાછળ તે છૂપી શકે. એવું વન જે હોય એ જ એના આશ્રય સ્થાનરૂપ બની શકે, કોઈકનાથી ભાગવું હોય કે છૂપવું હોય તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે દેવલોકની અંદર દેવોના હરણ કરવાથી અથવા તો બીજા કોઈ કારણથી ભયંકર યુદ્ધો જ્યારે થતા હોય ત્યારે કેટલાક દેવો પોતે બચવું હોય, અથવા તો પોતાને માર નહીં ખાવાની હોય, વેદના નહીં સહેવી હોય, અથવા તો હારવાના ભયથી, અથવા તો હારી ગયા છે એટલે ભયથી ભાગી જવાનું હોય અને છૂપી જવું હોય, તો એવા વગેરે કારણોથી તે તમસ્કાયનો આશ્રય લે છે. કારણ કે આ તમસ્કાય એવા ટાઈપનો પદાર્થ છે કે એમાં કોણ અંદર ચાલ્યું ગયું કે અંદર શું થઈ રહ્યું છે એની કોઈને પણ કંઈ ખબર પડી શકતી નથી. આના હિસાબે શું કહ્યું કે કોઈનાથી ડરીને ભાગવીને છૂપી જવું હોય તો એ આશ્રય સ્થાન રૂપે બની જાય એવું છે. જે પ્રમાણે કોઈક મનુષ્યને
જ્યારે કોઈનાથી ભય લાગે અને કોઈનાથી છૂપવું હોય, ભાગી જવું હોય તો ત્યાં તે વનની અંદર એટલે અરણ્યની અંદર જઈને છુપાઈ જાય અને ત્યાં આશ્રય લઈ લે. એના હિસાબે એ આશ્રયરૂપ સ્થાન હોવાથી બતાવ્યું કે દેવારણ્ય એટલે દેવોને પણ તે આશ્રય સ્થાનરૂપ છે એવું અરણ્યને આશ્રય સ્થાન બતાવ્યું. એ જ રીતે એના હિસાબે આ દેવારણ્ય બતાવ્યું. ચેટ બોક્સમાં આવે છે કે ગાઢ જંગલ. હા, તો એમ આપણે કહી શકીએ ગાઢ જંગલ જેવું કે જેની અંદર છુપી શકે તે એવું. ચેટ બોક્સમાં આવ્યું છે કે દેવો પાસે અવધિ જ્ઞાન હોય ને. હા, તો રાઈટ છે, દેવો પાસે અવધિ જ્ઞાન હોય છે પણ એનું લિમિટેડ હોય છે અને એ જેટલામાં અવધિ જ્ઞાનના ઉપયોગથી જાણે કે આ ઠેકાણે છે જેને તે ફોલો કરી રહ્યો છે કે મારા માટે પાછળ પડ્યો છે જેને એ આ ઠેકાણે છે એ પ્રમાણે જેટલામાં તે જાણે તેટલામાં તો તે જે દેવ છે એ આગળ ચાલી ગયો હોય તમસ્કાયની અંદર બીજા ઠેકાણે. આમ એટલે તમસ્કાય એટલું ગાઢ છે, ગાઢ અંધકારમય ને ભયાનક. પછી દેવ વ્યુહ, ચક્ર આદિ વ્યુહની પેઠે દેવોને પણ દુર્ભેદ્ય હોવાથી આને દેવ વ્યુહ બતાવ્યું. આપણે આગળ મહાભારત વગેરે એવા જે કથાઓ છે તે સાંભળેલ હશે અથવા તો પાંડવ ચરિત્ર સાંભળ્યું હશે અથવા તો લૌકિક એવા જે સિરિયલ્સ વગેરે છે એની અંદર પણ મહાભારત જે તેઓએ બનાવ્યું હશે એ પણ જો બાય ચાન્સ જોયું હોય તો તેમાં તે બતાવતા હોય કે ચક્રવ્યૂહની રચના થયેલી હતી, એની અંદર અભિમન્યુ ગયો હતો વગેરે. જે પણ એ બધા જે કથા છે એની અંદર આપણને જવું નથી, પણ મેન શું છે જ્યારે કોઈક યુદ્ધ થતું હોય તો ત્યાં બે સેના હોય આમને સામને, એમાં અટેકની સ્ટ્રેટેજી તેઓ ડિઝાઇન કરતા હોય. એમાં પણ ચક્રવ્યૂહ હોય, ગરુડ વ્યૂહ હોય, એવા અલગ અલગ વ્યૂહ છે. એટલે ચક્રવ્યૂહની અંદર કેવું ટાઈપનું કંઈક હોય કે આ રીતે કંઈક ફોર્મેશન તેઓ કરશે એક સેના જે છે તે ચક્ર તરીકે. આમ એટલે આવી રચનાઓ તેઓ કરે જેના હિસાબે આગળવાળો જે છે આ ઓપોનન્ટ સેના એને હરાવી નહીં શકે એવા ટાઈપના વ્યૂની રચનાઓ કરે. અને કોઈક ફલાણું વ્યૂ છે એના તોડરૂપી અથવા તો એના કાટરૂપી કેવા ટાઈપનું વ્યૂની રચના કરવી પડે આ ઓપોનન્ટ સેનાને એ તેઓ વિચારે અને પછી એવા ટાઈપનું વ્યૂની રચના કરે. એ બધું હોય આ યુદ્ધની અંદર. તો એ જ અહીંયા કંઈ બતાવ્યું છે કે ચક્ર આદિ વ્યૂહની પેઠે દેવોને પણ દુર્ભેદ્ય હોવાથી. એટલે ચક્રવ્યૂહ એક રીતે કહ્યું છે કે તે દુર્ભેદ્ય હોય છે. એટલે કોઈક સેના જો એક વખત ચક્રવ્યૂહ ફોર્મ કરી લે તો એ બહુ મુશ્કેલ છે એને ભેદવા માટે. ઓપોનન્ટ એને ઇઝીલી ભેદી નહીં શકે, એટલે એને દુર્ભેદ્ય બતાવે છે ચક્રવ્યૂહને. તો એ જ રીતે ચક્રવ્યૂહ વગેરે જે છે એ જે પ્રમાણે દુર્ભેદ્ય બતાવ્યા છે એ જ રીતે આ તમસ્કાય પણ કેવું છે તો દેવોને પણ દુર્ભેદ્ય છે એવા ટાઈપનું કંઈક વ્યૂહ તરીકે બતાવ્યું છે. એના હિસાબે એનું નામ દેવ વ્યૂહ આ રીતે બતાવ્યું. પછી દેવ પરિધ, દેવોને ભયના ઉત્પાદનમાં હેતુરૂપ તથા તેમના ગમનાગમનમાં વિધાતરૂપ હોવાથી એને દેવ પરિધ બતાવ્યું. તો દેવોને ભય લાગે જેનાથી એવું, અથવા તો દેવોને ભયભીત કરવા માટે જે રીઝન રૂપ થઈ ગયું છે એવું, અને તેમના ગમન આગમનની અંદર જે વિક્ષેપો નાખે, રૂકાવટો નાખે એવું છે. એના હિસાબે દેવ પરિધ આવું એનું બતાવ્યું છે. પછી દેવ પ્રતિક્ષોભ, દેવોને ક્ષોભના કારણરૂપ હોવાથી એને દેવ પ્રતિક્ષોભ બતાવ્યું. ક્ષોભ એટલે ડર કે ખળભળાટ એવું. તો દેવોને પણ ભયનું કારણરૂપ હોવાથી કે ખળભળાટનું કે ક્ષોભનું કારણ હોવાથી એને દેવ પ્રતિક્ષોભ બતાવ્યું. પછી અરુણોદક સમુદ્ર આ રીતનું પણ નામ એને આપી દીધું. એ શાના માટે? તો કહે છે કે આ તમસ્કાય અરુણવર સમુદ્રના પાણીના જ વિકાર રૂપ છે. એટલે અરુણવર સમુદ્ર આપણે જોયું ને, જંબુદ્વીપથી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દૂર ચાલ્યા જઈએ ત્યારે અરુણવર સમુદ્ર આવે છે, એની અંદરથી આ ઉછળી રહ્યો છે તમસ્કાય. તો એ શું છે? અરુણવર સમુદ્રના પાણીનો જ એક વિકાર છે. એના હિસાબે એને બતાવ્યું અરુણોદક સમુદ્ર. આ રીતે ટોટલ આ તમસ્કાયના 13 નામો
શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યા કે આ અરુણવર સમુદ્રને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં એના ઉપરિતન જળથી તમસ્કાય નામનો એક જલીય પદાર્થ ઉછળે છે, કે સમુત્થિત થાય છે, એવું છે. આ ક્વેશ્ચન છે વિકાર રૂપ, એટલે વિકાર એટલે એનું જે એક ફોર્મ છે ત્યાંથી જ ઉત્પન્ન થયેલો છે. એમ જે પ્રમાણે આપણે આમ જો વિચારીએ તો એમ કહી શકીએ કે દૂધમાંથી ઘી બને છે, દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી આ છાશ બને છે, એટલે દહીંનો વિકાર તરીકે છાશને કહી શકીએ. એમ એટલે એનામાંથી ઉત્પન્ન થયેલું છે, એને આપણે એનું ફોર્મ તરીકે કહી શકીએ. એમ બીજું અરુણોદક સમુદ્ર, એમાં ઉદક જે બતાવ્યું, ઉદક એટલે પાણી. ક્વેશ્ચન છે જલ શિખાની નીચે તમસ્કાય છે, તો આમ આપણે જો વિચારીએ તો જલ શિખા ક્યાં છે, તો આપણા લવણ સમુદ્રની અંદર છે. એટલે લવણ સમુદ્ર જે છે આ સમભૂતલાના લેવલ પર, ત્યાંથી આગળ ઉપર જલશિખા ઉછળે છે. તો એ જે ઉછળી રહ્યું છે જલશિખા, તે શું છે, તે પાણી છે. એ પણ લવણ સમુદ્રનું પાણી છે. તો ત્યાં લવણ સમુદ્રનું પાણી તો છે જ અહીંયા, તો એની નીચે તમસ્કાએ તો કઈ રીતે જાય? તમસ્કાએ જે છે તે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઓળંગી જઈએ આપણે લવણ સમુદ્રથી પણ દૂર, ત્યાં અરુણવર સમુદ્ર છે, એનામાંથી તમસ્કાય ઉછળે છે અને આગળ ઉછળે પાંચમા દેવલોક સુધી જઈને પછી અહીંયા નીચે પડી રહ્યો છે, ઉપરથી નીચે આવે છે. એટલે જલશિખા જે છે એની નીચે છે, આપણે નહીં કહી શકીએ તમસ્કાયને, પણ ઉપરથી આવે છે તમસ્કાય, જલશિખાની ઉપર પડે છે, આ પ્રમાણે આપણે કહી શકીએ. આટલું આપણે જાણ્યું. હવે આગળ જોઈએ અષ્ટકૃષ્ણ રાજી, એના વિશેનું હવે વિચારણા કરીએ. તો શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે જે ઠેકાણે પાંચમા દેવલોકની ત્રીજી પ્રતર જે છે, આ અરિષ્ટ નામની ત્રીજી પ્રતર, તે અરિષ્ટ નામ પણ બતાવ્યું છે. તો ત્રીજી પ્રતર જે છે બ્રહ્મદેવલોકની, એટલે પાંચમા દેવલોકની, તે ઠેકાણે અલગ અલગ પ્રકારના આકારવાળા 8 ટોટલ કૃષ્ણરાજી રહેલ છે. કૃષ્ણરાજી એટલે આવા ટાઈપનું કંઈક છે તે, અને એ આપણે ઝૂમ ઇન કરીને જોઈએ તો કંઈક આ પ્રકારનું આ બધું જે છે ને તે આપણે 73rd અને 74th ક્લાસની અંદર જોયેલું છે, એટલે આપણે ફટાફટ આને રિવાઇઝ કરી રહ્યા છીએ હમણાં. તો જે 9 લોકાંતિક દેવોનું સ્થાન છે એને ત્યાં આ ઠેકાણે આવા ટાઈપના અષ્ટકૃષ્ણરાજી રહેલું છે. ત્યાં આમના માટે બતાવે છે કે તે તમસ્કાય આગળ આપણે જે જોયું તે તમસ્કાયમાં 8 કૃષ્ણરાજીઓ બ્રહ્મકલ્પના ત્રીજા અરિષ્ટ પ્રતરની આગળ ચારે દિશાઓમાં 2-2ની સંખ્યામાં સચિત અચિત પૃથ્વીમય બાહ્ય અને અભ્યંતર સ્થાને પ્રત્યેક દિશામાં 2-2ની સંખ્યામાં ભિન્ન ભિન્ન આકારે રહેલી છે. એટલે 4 દિશાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ, એમાં અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અલગ અલગ એના આકારો આપણે જોઈ શકીએ. આ જે છે તે 3D ઇમેજ છે, એને આપણે 2Dમાં એટલે ઉપરનું વ્યૂ જો જોઈએ તો પછી એને આ રીતે કંઈક આપણે જાણી શકીએ. આની અંદર આપણે શેપ્સ આ રીતે જોઈ શકીએ છીએ. એમાં પૂર્વ દિશા અહીંયા સમજવાની, અહીંયા દક્ષિણ, અહીંયા પશ્ચિમ, અહીંયા ઉત્તર. આમ એમાં પૂર્વ દિશાની 2 કૃષ્ણ રાજ્યોમાંથી અંદરવાળી આ વાળી જે છે તે આ વાળી જે છે તેને અહીંયાથી ટચ કરે છે. પછી આ વાળી જે છે કૃષ્ણરાજી તે આ વાળી પશ્ચિમવાળીને ટચ કરે છે. ઉત્તરવાળી જે છે ત્રણકોણવાળી તે આ વાયવ્યવાળીને સ્પર્શે છે. એ જ રીતે પૂર્વવાળી છે તે આ વાળીને સ્પર્શે છે. આ રીતે તેઓના આકારો વગેરે છે. એમાં 8 કૃષ્ણ રાજ્યો લંબાઈમાં અસંખ્યાતા યોજન લાંબી છે અને ઘેરાવમાં પણ અસંખ્યાતા યોજન છે. એમાં 2 જે છે એની લંબાઈ અને પહોળાઈ બંને અસંખ્યાતા યોજન છે. એમાં આપણને સમજી શકાય એવું છે કે તેની પહોળાઈ છે તેનું અસંખ્યાતા યોજનનું જે પ્રમાણ છે તે એની લંબાઈ કરતાં ઓછું હોય તો જ પછી લંબાઈ અને પહોળાઈ આપણે અલગ કહી શકીએ. પણ બંને જો સરખા હોય તો પછી લંબાઈ પહોળાઈ અલગ છે એમ નહીં કહી શકાય. એટલે શોર્ટમાં જો એની લંબાઈની વિચારણા કરીએ તો એ અસંખ્યાતા યોજન પ્રમાણ છે અને ચોડાઈ જે છે કે પહોળાઈ તે પણ અસંખ્યાતા યોજન પ્રમાણ છે. પણ લંબાઈ એ વધારે મોટી છે એની પહોળાઈ કરતાં, એમ સમજવાનું. 8 કૃષ્ણ રાજ્યો મહા અંધકાર રૂપ છે અને અલગ અલગ એવા નામોથી ઓળખાય છે.
એમાં આપણે એના 8 નામો છે તે જાણી લઈએ. કૃષ્ણરાજીના 8 નામો. કૃષ્ણરાજી પહેલો, એ કૃષ્ણ વર્ણની હોવાથી, કૃષ્ણ એટલે શ્યામ કે કાળું કે બ્લેક કલરનું હોવાથી એનું નામ કૃષ્ણરાજી. પછી મેઘરાજી પણ નામ છે. મેઘરાજી શા માટે? કાળા મેઘની સરખી હોવાથી. વર્ષા ઋતુની અંદર મેઘ હોય છે આકાશની અંદર, એ એકદમ કાળું હોય છે, તો એના જ સરખી એકદમ કાળી. મેઘ તો આપણને દેખાય, એટલે નોર્મલી સામાન્યથી એવી જ કહેવાની રીત હોય છે કે મેઘ અત્યંત કૃષ્ણ હોય છે અને કાળું હોય છે, પણ અસલમાં તો એ મેઘ કરતાં પણ હજી વધારે કાળી હોય, એકદમ અત્યંત કૃષ્ણ હોય છે. એ આપણે આગળ સમજ્યા. પણ અહીંયા શું બતાવે છે? કાળા મેઘની સરખી હોવાથી એને મેઘરાજી બતાવ્યું. પછી મઘારાજી પણ કહ્યું છે. એ શાના માટે? છઠ્ઠી નરક તુલ્ય અંધકારવાળી હોવાથી એને મઘારાજી બતાવ્યું. આપને જો યાદ હોય તો મઘા કોનું નામ છે? તો છઠ્ઠી નરકનું નામ છે. અને માઘવતી એ કોનું? તો 7મી નરકનું નામ છે. તો એ બંને પણ આના નામો છે કૃષ્ણરાજીના. તો મઘારાજી શાના માટે? તો છઠ્ઠી નરક તુલ્ય અંધકારવાળી હોવાથી મઘારાજી એનું નામ. માઘવતી પણ કહે છે કારણ 7મી નરક તુલ્ય અંધકારમય હોવાથી. પછી વૃત્ત પરિધ, એ બતાવે છે કે વાયુની પેઠે ઘટ્ટ અંધકારવાળી છે, તેથી દુર્લંઘ્ય હોવાથી આને વૃત્ત પરિધ બતાવ્યું. પછી વાત પરિક્ષોભ, એના પાછળનું રીઝન બતાવે છે કે વાયુના સમૂહની જેમ ગાઢ અંધકારમય હોવાથી, એ પરિક્ષોભ રૂપ હોવાથી. આનો ગાઢપણું કેની અંદર છે? તો અંધકારની અંદર છે. તો ગાઢ અંધકારમય છે આ, એના હિસાબે પરિક્ષોભ રૂપ હોવાથી. પરિક્ષોભ એટલે ડર લાગે જેનાથી, ખળભળાટ થઈ જાય જેનાથી, એવા રૂપી છે તે. એના કારણે એને વાત પરિક્ષોભ બતાવ્યું. વાયુ જ્યારે એકદમ ભયાનક સ્વરૂપ લઈ લે તો ત્યારે એનાથી બધા ડરી જાય, પરિક્ષોભ પામે. તો એવા ટાઈપની કંઈક છે એના હિસાબે એ. પછી દેવ પરિધ, તો દુર્લંઘ્યપણાથી દેવોને પણ અર્ગલા સમાન હોવાથી. અર્ગલા એટલે કડી કે કંઈક બેરિયર એવું. તો આને બતાવ્યું દુર્લંઘ્યપણાથી. લંઘ્ય એટલે કે જેને ઓળંગી શકાય, દુર્લંઘ્ય એટલે દુઃખેથી ઓળંગી શકાય, અથવા તો બહુ ટ્રાય કરીએ તો પણ એ ઓળંગી નહીં શકાય એવું. તો એ દુર્લંઘ્યપણાથી, એવું દુર્લંઘ્યપણું છે એનું કે જેનાથી દેવોને પણ તે બેરિયર રૂપ એટલે અર્ગલા રૂપ હોવાથી એને બતાવ્યું દેવ પરિધ. પછી દેવ પરિક્ષોભ, દેવોને પણ ક્ષોભના કારણરૂપ હોવાથી તેને દેવ પરિક્ષોભ બતાવ્યું. દેવોને પણ ડરાવી નાખે, દેવોના માટે પણ ભયનું કારણ બની જાય છે જે, એના હિસાબે દેવ પરિક્ષોભ. આ રીતે કૃષ્ણરાજીના ટોટલ 8 અલગ અલગ એવા નામો બતાવ્યા છે. પછી એ જે છે આ ફોટો અષ્ટકૃષ્ણરાજીનો, એની અંદર આપણે અહીંયા નામો જોઈ શકીએ છીએ, નંબરિંગ પણ જોઈ શકીએ. એમાં વચનો જે છે આ તે રિષ્ટાભ લખ્યું છે પહેલે, અને ત્યાં અર્ચી લખેલું છે, બીજું અર્ચી માલી, પછી ત્રીજું અહીંયા વૈરોચન, ચોથું પ્રભંકર, પાંચમું ચંદ્રાભ, પછી છઠ્ઠું સુરાભ, સાતમું અહીંયા શુક્રાભ બતાવ્યું છે નંબરિંગ કરીને, આઠમું અહીંયા સુપ્રતિષ્ઠાભ બતાવ્યું છે આ વાળું, અને રિષ્ટાભ 9મું અહીંયા બતાવ્યું છે, રિષ્ટ પ્રતર. એ આપણે અહીંયા કંઈક ટેબલની અંદર જોઈ લઈએ. વિમાનોના નામ, એની અંદર રહેતા એવા લોકાંતિક દેવોના નામ, કઈ કઈ દિશાની અંદર છે તે, અને તેની અંદર દેવોની સંખ્યા. એમાં અર્ચી વિમાનની અંદર સારસ્વત લોકાંતિક દેવ રહેતા હોય, ઈશાન દિશાની અંદર ટોટલ 700 દેવોની સંખ્યા સહિત. અર્ચીમાલી વિમાનની અંદર આદિત્ય લોકાંતિક દેવ રહેતા હોય, પૂર્વ દિશાની અંદર 700 દેવોની સંખ્યા સહિત. વૈરોચન વિમાનની અંદર વહની નામક લોકાંતિક દેવ રહેતા હોય, અગ્નિ દિશાની અંદર 1400 દેવોની સંખ્યા સહિત. પ્રભંકર નામક ચોથા વિમાનની અંદર વરુણ નામના લોકાંતિક દેવ રહેતા હોય, દક્ષિણ દિશાની અંદર 1400 દેવોની સંખ્યા સહિત. પછી ચંદ્રાભ વિમાનની અંદર ગર્દતોય નામક લોકાંતિક દેવ રહેતા હોય, નૈઋત્ય દિશાની અંદર 7000 દેવોના સંખ્યા સહિત. છઠ્ઠો એવો સૂર્યાભ વિમાન, એની અંદર તુષિત નામક દેવ રહેતા હોય,
પશ્ચિમ દિશાની અંદર 7,000 દેવોની સંખ્યા સહિત. શુક્રાભ વિમાનની અંદર અવ્યાબાદ નામક લોકાંતિક દેવો રહેતા હોય. વાયવ્ય દિશાની અંદર 900 એવા દેવોની સંખ્યા સહિત. સુપ્રતિષ્ઠાભ નામક વિમાનની અંદર આગ્નેય કે મરુત નામક લોકાંતિક દેવો રહેતા હોય. ઉત્તર દિશાની અંદર 900 દેવોના પરિવારથી યુક્ત. પછી રિષ્ટાભ સૌથી મધ્ય સ્થાનની અંદર જે છે તે ક્યાં છે તો મધ્ય એટલે વચમાં. તો એ રિષ્ટાભ વિમાનની અંદર રિષ્ટાભ લોકાંતિક દેવો રહેતા હોય 900 દેવોના પરિવારથી સહિત. આ પ્રમાણે આ લોકાંતિક દેવોને વિશે બતાવ્યું છે જે અષ્ટકૃષ્ણ રાજીને ત્યાં રહેતા હોય છે તે એવા. હવે એમના માટે બતાવ્યું છે કે તેઓને દેવર્ષિ તરીકે પણ કહેલા છે સિદ્ધાંતની અંદર. તેઓ અલ્પકશાયી હોય છે, વિષય સુખથી વિમુખ અથવા તો પરાન્મુખ એટલે વિષય સુખની અંદર રસવાળા નથી હોતા એવા હોય છે, અલ્પકશાયવાળા હોય છે. તેઓમાં પરસ્પર નાના મોટાપણું કે પરસ્પર તકરારો વગેરે એવું કંઈ થતું નથી. અલ્પકશાયી છે તો માન ઈર્ષ્યા વગેરે પણ અંદર કંઈ હોતી નથી, એટલે યુદ્ધો વગેરે પણ કંઈ નહીં થાય ત્યાં એવા છે અલ્પકશાયવાળા. સર્વ યથેષ્ટ કાર્યને કરનારા અને સ્વતંત્ર જેવા એવા તેઓ હોય છે. 8 સાગરોપમના આયુષ્યવાળા એ 9 લોકાંતિક દેવોના પરિવારથી સહિત જો વિચારીએ તો એમની ટોટલ સંખ્યા બતાવી છે 22,63,077. લોકાંતિક દેવોનો શાશ્વત આચાર્ય છે કે જ્યારે કોઈ તીર્થંકર ભગવંતનો દીક્ષાનું સમય આવવાનું હોય એનાથી 1 વર્ષ પહેલાં તેઓ પહોંચી જાય તેઓને ત્યાં, અને તેમનું પ્રોટોકોલ કે શાશ્વત એવો આચાર જ છે કે તે તીર્થંકર ભગવંતને દીક્ષા ગ્રહણ કરવા માટેની વિનંતી કરે અને ધર્મતીર્થની સ્થાપના કરવા માટેની વિનંતી કરે. આમ તીર્થંકર ભગવાન પોતે તો જ્ઞાની છે જ, તેમને કંઈ જરૂર નથી કે કોઈક આવીને તેમને પ્રતિબોધે. સ્વયં સંબુદ્ધ છે તીર્થંકર ભગવંત, એમને કોઈના દ્વારા બોધ પામવાની કંઈ જરૂર છે જ નહીં. એટલે પોતે તો જાણે જ છે તીર્થંકર ભગવંત, પણ આ જે છે 9 લોકાંતિક દેવો તેમનું શાશ્વત એવો આચાર છે જ, અનાદિકાળથી ચાલી આવ્યું છે અને અનંતકાળ માટે આવી જ રીતે થતું રહેશે કે જ્યારે તીર્થંકર ભગવંતનો દીક્ષાનો સમય આવવાનું હોય એનાથી 1 વર્ષ પહેલાં લોકાંતિક દેવો પહોંચીને તેમને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરે છે એમના આચાર તરીકે એમ. પછી આગળ બતાવે છે કે તેમાં જે મધ્ય સ્થાનમાં રહેલા છે આવાળા રિષ્ટાભ વિમાનની અંદર રહેનારા એવા રિષ્ટાભ દેવો તેઓને એકાવતારી જણાવ્યા છે. એટલે આ તેઓનું લોકાંતિક દેવ તરીકેનું ભાવ એ કમ્પ્લીટ કરીને તેઓ મનુષ્યપણે ઉત્પન્ન થશે અને એ ભાવમાંથી તેઓ મોક્ષ પામશે એવા બતાવે છે. અને બીજા મતના હિસાબે બતાવ્યું કે બીજા મતાંતરે લોકાંતિકો જે છે દેવો તેઓ 8મા ભવે મોક્ષ પામે છે એમ બીજા મતના હિસાબે બતાવ્યું છે. એ કોનું મત છે બીજું તો પ્રવચન સારોદ્ધારની અંદર 67 ભવ કહીને 7 કે 8 ભવ બતાવ્યા છે આ લોકાંતિક દેવોના મોક્ષ પામવાને માટે. આમ પછી આગળ બતાવે છે કે લોકાંતિક દેવો બધા જ સમ્યક દૃષ્ટિ હોય છે, એના કારણે પુણ્યનો પ્રકર્ષ પણ તેમનું વિશેષ હોય છે એમ સમજવાનું. આ રીતે આપણે આ અષ્ટકૃષ્ણ રાજી જે છે તે આખું તો રિપીટ કે રિવાઇઝ નથી કર્યું, પણ અમુક આપણે જોયું છે. વિશેષપણે તો બહુ ડિટેલની અંદર આપણે આગળ 73rd અને 74th ક્લાસની અંદર જોયેલું છે 108મી ગાથાના વિવેચન દરમિયાન, પણ તે બધું આપણે હમણાં રિપીટ નથી કરેલું. વિશેષ જાણવા માટે આપણે તે ક્લાસ જોઈ શકીએ છીએ. બસ આજનું સમય આપણું થયું છે અને આપણા આ ગ્રંથનું પણ આજે લાસ્ટેસ્ટ ક્લાસ હતું. આ જે છે ગ્રંથ તે ભણવાનું આપણે 2 જુલાઈ 2020ની અંદર સ્ટાર્ટ કરેલું હતું, એટલે આજથી લગભગ 4.25 વર્ષ પહેલાં ત્યારે આપણું ફર્સ્ટ ક્લાસ હતું આ ગ્રંથનું, અને આજે છે આપણો 193rd ક્લાસ, એટલે લાસ્ટેસ્ટ ક્લાસ છે આપણું. એની અંદર આપણે આપણા જૈન શાસ્ત્રના ઘણા બધા પદાર્થો જોયા જાણ્યા છે, જેમાં ષડદ્રવ્ય આવી ગયું, આપણા 14 શ્લોક વગેરેનું સ્વરૂપ આવી ગયું, આપણા
તીર્છા લોકનું ઘણું બધું સ્વરૂપ આવ્યું, પાતાલ કલશ વગેરે, પછી સૂર્યની ગતિ વગેરે એ બધું જોયું. બાકીના એડિશનલ પણ દંડક વગેરેના ઘણા પદાર્થો આપણે આની અંદર જોયા. અને જ્યારે આપણું કોરોના કાળની અંદર લોકડાઉન લાગેલ હતું ત્યારે જૈન જોગ્રાફી નામક ડેલી ક્લાસના સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલું હતું. એના બાદ 2 જુલાઈ 2020થી આ ક્લાસ એટલે આ જે કોર્સ છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથનું તે આપણે સ્ટાર્ટ કરેલું હતું. તેનું જે આજે લાસ્ટ ટેસ્ટ ક્લાસ, એમાં હમણાં સુધી જાણતા અજાણતા ઉપયોગ રહિતપણે એટલે કે અનુપયોગે કોઈ પણ રીતે મન વચન કાયાથી કોઈને પણ દુભાવી હોય અથવા તો જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય, જાણતે કે અજાણતે ઉત્સૂત્ર પ્રવૃત્તિપણા બાય મિસ્ટેક થઈ ગયેલી હોય તો મન વચન અને કાયાથી આપણે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ બધાને. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે તો મિચ્છામી દુક્કડમ. અને આટલું આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ આપણે જોયું, જાણ્યું, કંઈક સમજવા માટે પ્રયત્ન કર્યું. હવે આપ બધા ભાગ્યશાળીઓ આજ સુધી જોડાયેલા છો. આપ બધાની સમ્યક જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા, આપનું પુરુષાર્થ એ બધું બહુ સરસ છે. આપ બધાની ખૂબ ખૂબ અનુમોદના. આપણને બસ એક ધ્યાનમાં રાખવાનું છે કે જે મનુષ્ય ભવ આપણને મળેલું છે એની એક એક સમય બહુ જ કિંમતી છે, જરા પણ વેસ્ટ કરવા લાયક નથી. એટલે ટાઈમપાસમાં, વોટ્સએપમાં કે ગામ ગપાટામાં કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, જે પણ હોય XYZ, એ બધાની અંદર કે પછી એકબીજાની સાથે નકામી વાતચીતો કે આની તેની ગામની વાતો, દેશકથા વિકથા જે પણ છે એ બધાને છોડી દેવાની છે. આપણને શું કરવાનું છે? આપણું અમૂલ્ય એવો જો મનુષ્ય ભાવ મેળવેલું છે એની હરેક સમયનો એકદમ જેટલું પણ થઈ શકે એટલું એક્સપ્લોઇટ કરીને એકદમ સરસ રીતે એનો સદુપયોગ કરવાનો છે. જે પ્રમાણે જીનેશ્વર ભગવંતોએ આપણને કહ્યું છે એમની આજ્ઞાને અનુસરવાની છે અને મનુષ્ય ભાવ સફળ કરવાનો છે. આપણી પાસે આ ભાવની અંદર સમજણ મળી છે, મનુષ્ય ભાવ મળ્યું છે, આર્ય દેશ આર્ય કુલ, પંચેન્દ્રિયોથી પરિપૂર્ણ એવો શરીર મળ્યું છે, નિરોગી શરીર મળ્યું છે, આયુષ્ય પણ સારું છે, સમજણ શક્તિ પણ છે, મંદબુદ્ધિપણું પણ નથી. તો એ બધું જે પણ વસ્તુ મળેલી છે સારી, એની જો આપણે જરાક પણ દુરુપયોગ કરીએ તો શું થઈ જાય? સામાન્યથી એવો રૂલ જ છે કે જે પણ વસ્તુ કોઈક આપે આપણને અને જો આપણે એનો દુરુપયોગ કરીએ તો પછી એ વસ્તુ આપણને પાછી નહીં મળે. એ જ રૂલ અહીંયા પણ અપ્લાય થાય છે કે જે મનુષ્ય ભાવ, આર્ય દેશ વગેરે મળેલું છે, જે જીન શાસન મળેલું છે, આપણા દેવગુરુ ધર્મનો સંયોગ જે આપણને મળેલું છે, તેનું જો આપણે સદુપયોગ નહીં કરીએ અને જે આપણને શરીર મળેલું છે, ઇન્દ્રિયો મળેલી છે, એની જો આપણે સદુપયોગ નહીં કરીએ અને ટીવી જોવામાં વગેરેની અંદર જો એનો દુરુપયોગ કરીએ, કાન મળેલા છે એને કચરા પેટી તરીકે અહીંયા ત્યાંની નિંદાઓ વગેરે સાંભળવાની અંદર જો રસ રાખીએ તો પછી શું થાય? કાન જે છે એ પાછા નહીં મળે, આંખો એવી ફરીથી નહીં મળે. એટલે આવા હીન કે તુચ્છ એવા ભાવો પછી મળી જાય. એકેન્દ્રિયની અંદર પણ જઈ શકીએ, માત્ર એક જ ઇન્દ્રિય મળી જાય એવી. એટલે ખાસ શું ધ્યાનમાં રાખવાનું? જે પણ મળ્યું છે એનું હંમેશા સદુપયોગ કરવાનું. એમાં સદુપયોગનો મિનિંગ શું છે? તો જે જીનેશ્વર ભગવંતોએ કહ્યું છે એ પ્રમાણેનો ઉપયોગ, બસ એ જ. આણા એ ધમ્મો, જે આજ્ઞા છે આપણા જીનેશ્વર ભગવંતોની, તે આપણું ધર્મ છે, એની આગળ બીજું કાંઈ નથી. જીન આજ્ઞા છે એ મારું ધર્મ, જીન શાસન છે એની અંદર જે કહેલું છે, એની અંદર જે જે છે દેવગુરુ ધર્મ, આપણા સાધર્મિકો, એ બધા આપણા છે. બાકીનું કાંઈ આપણને સાંભળવાનું નથી. બાકી બીજા કોઈ છે તેને ત્યાં જવાનું નથી, ન તો કુતૂહલથી જવાનું બીજા કોઈ પાસે, ન તો બીજા કોઈ કારણથી. જે છે સર્વસ્વ છે આપણા દેવગુરુ ધર્મ, બસ બીજું કંઈ નથી. એ જ્યારે આપણા માઇન્ડની અંદર આપણે ફિટ કરશું તો પછી આપણો ઉદ્ધાર થઈ શકશે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બસ આ પણ વાત યાદ રાખવાની. કર્મ બાંધવાના અનેક ભવ છે, પણ કર્મ તોડવા માટે એકમાત્ર મનુષ્ય ભવ છે. તો આ કઈ અપેક્ષાથી લેવાનું? 4 ગતિઓ છે: દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ.
એમાંથી નરક ગતિને વિશે વિચારીએ તો તેમાં તો નિરંતર દુઃખ ને દુઃખ જ છે. પરમાધામીઓ કૃત વેદના, ક્ષેત્રકૃત વેદના વગેરે તેમને સદંતર સહેવાની છે. ત્યાં એવી પરિસ્થિતિની અંદર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે થવાના ઘણી જ પોસિબિલિટી છે. એમાં પણ જો સમ્યક્ત્વ ન હોય, સાચી સમજણ નહીં હોય તો જીવ તો એકદમ ઇઝીલી તે જ કરતો રહે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદર ડૂબેલો હોય અને નવા નવા એવા ચીકણા કર્મો બાંધતો રહે. એના હિસાબે તો નરક ગતિમાં આપણે જોયું કે પાપ કર્મો બાંધવાનું એકદમ સહેલું છે. તિર્યંજ ગતિ વિશે વિચારીએ તો એની અંદર પણ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંગની તિર્યંજ પંચેન્દ્રિયો છે. એ બધા તો સમૂર્છિમ છે, અસંગની છે. એમની પાસે મન છે જ નહીં, સમજણ જ નથી. સમજણ નથી તો જે પણ દુઃખ વગેરે તેમને આવ્યા કરશે એ ભાવની અંદર, તેનાથી તો તે નવા એવા પાપો બાંધશે. પછી સંઘની તિર્યંજ પંચેન્દ્રિયોને વિશે વિચારીએ તો એ પણ જો સમ્યક્તિ હોય તો અલગ વાત છે, પણ બધા સંઘની તિર્યંજ પંચેન્દ્રિયો કંઈ સમકીતી હોતા નથી. અમુક જ માત્ર રેર કેસની અંદર મળી શકતા હશે. તો એમાં પણ તે તિર્યંજ ભાવની અંદર અનેક એવા દુઃખો સહેતા ટાઈમે તેઓ આર્ત ધ્યાન કરતા હોય, નવા નવા એવા પાપ કર્મો બાંધતા હોય, અથવા તો પોતાના શરીર ટકાવવા માટે એકબીજાનો શિકાર કરતા હોય. એના માટે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદર તેઓ ડૂબેલા હોય અને નવા નવા એવા પાપ કર્મો બાંધતા હોય. એટલે ત્યાં પણ નવા પાપ કર્મ બાંધવાનું બહુ ઇઝી છે. ત્યાં પાપ છોડવાની કે કર્મ તોડવાની કોઈ વૃત્તિ જાગે જ નહીં, કારણ ત્યાં ખબર જ નથી કર્મ શું છે, પુણ્ય શું છે, પાપ શું છે. દેવગતિને વિશે વિચારીએ તો એની અંદર પણ મિથ્યાત્વી દેવો તો મેજોરિટી હોય છે, સમકીતી દેવો અમુક જ હોય. તો જો મિથ્યાત્વી અવસ્થા હોય, સાચી સમજણ જ નહીં હોય, તો પછી દેવોને આટલી બધી જે સમૃદ્ધિ મળેલી છે, શક્તિ મળેલી છે, આટલો વૈભવ મળેલો છે, એ બધાની અંદર તે આસક્તિ રાખીને મૂર્છા રાખે. પોતાનાથી બીજા કોઈની સમૃદ્ધિ વધારે હોય તો એ ઈર્ષ્યાની અંદર ડૂબી જાય. ઈર્ષ્યાના હિસાબે યુદ્ધોમાં ઉતરી જાય. પોતાની સમૃદ્ધિની અંદર મૂર્છા રાખીને ભોગવિલાસની અંદર આખો જીવન પસાર કરી નાખે વગેરે. એટલે એના હિસાબે એ દેવગતિની અંદર પણ જે તેમનું પુણ્યનો ઉદય થયેલું છે, એ પણ જો સાચી સમજણ નહીં હોય તો એ પણ ઘણા બધા એવા નવા પાપ કર્મો બાંધવાનો હેતુ બની જાય. પણ જો સમજો કોઈ સમકીતી દેવ છે તો એને તો ખ્યાલ છે, એને સાચી સમજણ છે કે શું કરવા યોગ્ય છે, શું નહીં કરવા યોગ્ય છે. તો એને એના હિસાબે એ ખ્યાલમાં છે કે સરવીરતી ગ્રહણ કરવા લાયક છે. પણ એ દેવભાવની અંદર તો દેશવીરતી ને સરવીરતી પોસિબલ જ નથી. આંશિક પણ વ્રતવીરતી પચખાણો પોસિબલ નથી. એટલે તેઓ પાપ કર્મને આવતા અટકાવી શકવાના જ નથી. પાપ કર્મનો બંધ તેમને કન્ટિન્યુઅસલી થતું રહેશે, કારણ તેમના પાપ કર્મ બંધના જે દ્વારો છે તે તો ખુલ્લા જ છે. પચખાણો લઈને એને બંધ કરી શકતા જ નથી. એટલે જ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આખા વિશ્વની અંદર એક અપેક્ષાએ જો જોઈએ તો સૌથી દુઃખી જીવ કોણ હોય, તો એના માટે તેઓ કહે છે કે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ તે આખા વિશ્વની અંદર સૌથી દુઃખી છે. એવા જ સિચ્યુએશન છે આ દેવોની. એમને ખ્યાલમાં છે કે સરવીરતી ગ્રહણ કરવી જોઈએ, તો પણ તેમના ભવ સ્વભાવે તેઓ સરવીરતી ગ્રહણ કરી શકતા નથી. એના હિસાબે તેઓ બહુ દુઃખી હોય છે. તેઓની એવી જ અભિલાષા હોય કે ક્યારે મારું આ આયુષ્ય કમ્પ્લીટ થાય અને ક્યારે હું મનુષ્ય ભવને પામું અને ક્યારે સરવીરતી ગ્રહણ કરું. એ જ અભિલાષાની અંદર તેઓ જીવતા હોય. બાકી બચી મનુષ્ય ગતિ. તો મનુષ્ય ગતિ કેવી છે? એની અંદર દેશવીરથી પણ પોસિબલ છે, સરવીરથી પણ પોસિબલ છે. એટલે મનુષ્ય ભાવની અંદર એક વખત કોઈ આવી જાય અને એને સાચી સમજણ મળી જાય તો પછી એ મનુષ્ય ભાવમાંથી પોતાના ઘાતી કર્મોને તોડીને કેવલ જ્ઞાન પ્રગટ કરી શકે છે અને સર્વ કર્મોને તોડીને એ જ ભાવમાંથી મોક્ષ પણ પામી શકે છે.
એટલે ચારે ચાર ગતિમાંથી જો વિચારીએ તો માત્ર એક મનુષ્ય ગતિ જ છે, મનુષ્ય ભવ જ છે કે જેની અંદર સર્વ કર્મોની નિર્જરા કરીને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એટલે એના હિસાબે આપણે એ અપેક્ષાથી સમજી શકીએ કે કર્મ બાંધવાના તો અનેક ભવ છે, પણ કર્મ તોડવા માટે એકમાત્ર મનુષ્ય ભવ છે, જેની અંદર સરળરીતિ ગ્રહણ કરીને સંવર કરી શકીએ, કર્મોને આવતા રોકી શકીએ અને પહેલાં કરેલા એવા કર્મોને તોડવા માટે ઉત્કૃષ્ટ એવો તપ વગેરે કરીને આપણે નિર્જરા કરી શકીએ છીએ. એમાંય જો સાચી સમજણ સહિતની સર્વરીતિ ગ્રહણ કરીને પછી જો તપ કરવામાં આવે તો એ તપ યથાયોગ્ય રિઝલ્ટ આપી શકે. પણ જો સાચી સમજણ નહીં હોય અને જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત એવો સર્વરીતિ ધર્મ ગ્રહણ નહીં કરેલું હોય તો પછી કેટલું પણ તપ કરવામાં આવે એ માત્ર અલ્પ એવી નિર્જરા કરી શકે છે. એનાથી મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકાય, સર્વર નિર્જરા નહીં કરી શકાય. એટલે મૂળ અહીંયા બે વસ્તુ કઈ કઈ છે? એક તો સમ્યક્ત્વ અને બીજો જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત એવો સર્વરીતિ ધર્મ. એ બંને એક વખત જો મળી જાય તો પછી સમજી શકીએ કે આપણો બેડો પાર થઈ ગયો. અને એ બંનેનું સંયોગ કયા ગતિની અંદર, કયા ભાવની અંદર થઈ શકે તો એ છે મનુષ્ય ભાવ. એના હિસાબે આપણે એમ સમજી શકીએ કે સમ્યક્ત્વ સહિતનો સર્વરીતિ ધર્મ એ કોઈક હાઈ પાવરના એવા ડિગર મશીન જેવો છે કે જે તરત જ કર્મોને તોડી આપે, જલ્દીથી નિર્જરા કરી આપે. પણ આ બંનેનો સંયોગ જો નહીં હોય તો પછી પેલો જે સોય લઈને ખોદી રહ્યો છે માણસ, એવા ટાઈપની કંઈક હાલત હોય. અને બીજું, આપણે આગળ ભણી ગયા છીએ કે દરેક સમયે હમણાં 3 શરીર મિનિમમ આપણી પાસે છે. ભાવ બદલતા ટાઈમે 2 શરીર રહેશે, પણ ભાવની અંદર કંઈક આવી ગયા તો ત્યારે મિનિમમ 3 શરીર તો રહેશે જ. તો એવા શરીરોનો સંયોગ જ્યાર સુધી રહેશે ત્યાર સુધી કર્મ બંધ રહેવાનો છે. અને જ્યારે કોઈ કેવલી ભગવંત પછી 8 કર્મનો ક્ષય કરી નાખે અથવા તો જ્યારે તેઓ સહયોગીપણું જે છે એ અટકાવી નાખે, યોગનો નિરોધ કરી નાખે, ત્યારે પછી એમનો કર્મબંધ હંમેશ માટે અટકી જાય છે. અને ત્યાર સુધી તો કર્મબંધ છે, સહયોગીપણું છે ત્યાર સુધી શાતાવેદનીય કર્મનો બંધ છે. સહયોગી એટલે કેવલી ભગવાનને પણ એક વેદનીય કર્મનો બંધ છે. તો આપણને શું કરવાનું છે? હમણાં આ ભાવની અંદર સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનું છે. જો પ્રાપ્ત થઈ ગયેલું હોય તો નિર્મળ બનાવવાનું છે, એને ટકાવી રાખવાનું છે. અહીંયા ત્યાં કુતૂહલ વગેરેથી જવાનું નથી, દોડધામ અહીંયા ત્યાં નથી કરવાનું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, કર્મ બાંધવાના બધા જ રસ્તાઓ ખુલ્લા છે. એ આપણે રસ્તા શોધશું નહીં તો પણ કર્મ બાંધવાનું ચાલુ જ છે આપણું. પણ કર્મ તોડવાનું કઈ રીતે છે તે માત્ર આ મનુષ્ય ભાવની અંદર આપણને મળી શકે છે. અને એ શાના માટે, શેના અપેક્ષાએ બતાવ્યું છે કે કર્મ તોડવા માટે એકમાત્ર મનુષ્ય ભાવ છે. કઈ અપેક્ષાથી બતાવ્યું છે? કર્મ નિર્જરા તો દેવ ભાવની અંદર પણ થઈ શકે છે, નરક ભાવની અંદર પણ થઈ શકે, નારકીપણે તિર્યંશ ભાવની અંદર પણ કર્મ નિર્જરા થઈ શકે છે. પણ ત્યાંથી સર્વ નિર્જરા એટલે સમસ્તપણે નિર્જરા નહીં થાય. પણ નિર્જરા માટે વીરતિ જરૂરી છે. અને એ વીરતિ અણુવ્રતો હોય, દેશવીરતિ છે, તે મનુષ્ય ભાવ તિર્યંશ ભાવની અંદર પોસિબલ છે. પણ સર્વવીરતિ છે એ માત્ર મનુષ્ય ભાવની અંદર પોસિબલ છે. એટલે આ ભાવની અંદર આપણું લક્ષ્ય. અને હા, આ જે સર્વવીરતિ આપણે જો જ્યારે ગ્રહણ કરીએ તો એ કર્મને તોડવા માટે અત્યંત પાવરફુલ છે. સમજો એક ઠેકાણે એક પર્સન સોઈ લઈને ઊભેલો છે, એક મોટી દિવાલ છે એને ખોદવા માટે, સોયથી ખોદી રહ્યો છે એને દિવાલની અંદર ખાડો પાડવા માટે. અને બીજો પર્સન છે એની પાસે ડિગર મશીન છે એક. તો આ બંનેની અંદર મોટો ફેર કેટલો છે? બંનેથી કંઈક તો ફરક પડશે, પણ પેલો પર્સન જે છે સોયથી ટ્રાય કરી રહ્યો છે, એને ખાડો ખોદવા કેટલી વાર લાગશે? બહુ વાર લાગશે, ઘણો એની મહેનત જશે, બધું જશે. પણ જે ડિગર મશીન લઈને ઊભેલો છે એના દિવાલની અંદર ખાડો પાડવા માટે માત્ર 1, 2, 3 કે
કેટલાક માત્ર મિનિટ પણ લાગશે, અથવા તો 1 સેકન્ડ 2 સેકન્ડની અંદર પણ થઈ જાય. એના જે મશીન છે એના પાવર ઉપર ડિપેન્ડન્ટ છે. જો સર્વવીરતીને કેવું કહ્યું છે, કાંઈક એવા ડીગર મશીનના જેવું, કર્મ તોડવા માટે એવું પાવરફુલ છે, તે તરત નિર્જરા થઈ જાય કર્મોની, એવું છે. અને તપસ્યા નિર્જરા બતાવ્યું છે, એ તો છે જ, પણ સાથે આ સર્વવીરતીનું જ્યારે જોર મળી જાય તો ત્યારે સંવર ભાવની અંદર આપણે આવી જઈએ. આ કર્મો આવતા અટકી જાય, પાણી આવતા અટકે, અને સાથે પાણી બહાર કાઢતા હોઈએ નાવમાંથી, તો નાવ જલ્દીથી પાણીથી રહિત બની શકે. પણ પાણી આવવાના રસ્તા ખુલ્લા હોય અને માત્ર પાણી કાઢવાનું ટ્રાય કરતા હોઈએ તો નાવ ક્યારે ખાલી જ નહીં થાય, પણ ડૂબવાની પૂરી સંભાવના છે. એટલે ભેગું શું કરવાનું? સંવર સાથે નિર્જરા કરવાની. એટલે કર્મ આવતા રોકવાનું અને સાથે નિર્જરા કરવાનું. અને એ પણ નિર્જરા કરવાની સ્પીડ એ બહુ ફાસ્ટ હોય તો પછી આગળ સારી રીતે આપણે વધી શકીએ આત્મકલ્યાણના રસ્તે. એટલે આપણને લક્ષ્યમાં રાખવાનું કે જેટલું પણ થાય જીનાજ્ઞા ફોલો કરવાની, જીનાજ્ઞા પાલન કરવાનું, આચરણમાં લાવવાનું. ને શાસ્ત્રકાર ભગવંતોએ કહેલું જ છે, જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો ખેહ, પૂર્વ કોડી વર્ષા લગે અજ્ઞાની કરે તેહ. એટલે અજ્ઞાની જીવને જેટલા પ્રમાણના કર્મોને ખપાવવા માટે પૂર્વ કરોડ વર્ષ લાગે, એટલા કર્મ જ્ઞાની ભગવંતો માત્ર એક શ્વાસોચ્છ્વાસની અંદર જ ખપાવી નાખે. એટલી સ્પીડ હોય છે તેમની કર્મ નિર્જરાની. આપણને પણ એ જ પ્રમાણેની સ્પીડ કેળવવાની છે. આત્મકલ્યાણ જો જલ્દીથી કરવું હશે તો આ તો કરવું જ પડશે, આના સિવાય બીજો કોઈ આરો નથી. અને જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાન મેળવેલું છે એ કોનાથી ખબર પડે? એનું પ્રૂફ શું છે? વિરતિમાં આવતા જઈએ તો એનું પ્રૂફ છે કે હા, આપણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એટલે વિરતિમાં આવવાનું સ્ટાર્ટ કરી લેવાનું, આંશિક 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 કરીને સર્વવીરતિ તરફ આગળ વધી જવાનું. એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સમ્યક્ત્વ અને સર્વવીરતિ, જે આ સિચ્યુએશન, આ ભાવની અંદર આપણી હાથમાં છે, જે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલીસ્ટ એટલા પ્રમાણનું તો આપણે ટાર્ગેટ રાખી શકીએ આ ભાવ માટે. જો એટલું પણ નહીં કરીએ તો પછી શું કહેવાય કે મનુષ્ય ભાવ, જે આટલો મોટી પુણ્યની રાશિઓ ભેગી કરીને જેના બદલામાં આપણને મનુષ્ય ભાવ મેળવેલું છે, તો એનું યુટિલાઇઝ આપણે કેવું કર્યું? મનુષ્ય ભાવ મેળવીને જે કરવા જેવું હોય એ શું કર્યું આપણે કે નહીં કર્યું? જો કર્યું હોય તો કહેવાય કે એનો સદુપયોગ કર્યું. જે આટલા મોટી પુણ્ય રાશિને ખર્ચી નાખી મનુષ્ય ભાવ મેળવવા માટે, એ તો જ પછી ફ્રૂટફુલ કહેવાય. એટલે આપણી મેઇન વાત એ જ છે કે મનુષ્ય ભાવ છે એને વેસ્ટ નથી કરવાનું, યુટિલાઇઝ કરવાનું સારી રીતે, સમ્યક્ત્વ પ્રાપ્તિ અને સર્વવીરતિ તરફ આગળ વધવાનું છે, સંકિત નિર્મળ બનાવવાનું છે. બસ એ જ લક્ષ્ય સાથે આપણે હવે આગળ વધતા જઈએ. અને આ માત્ર આપણું આ બૃહદ સંગ્રહણી ગ્રંથનું ક્લાસનું કોર્સ છે, એ ગ્રંથનું આજ લાસ્ટ ક્લાસ છે, પણ આપને ભણવાનું સ્ટોપ નથી કરવાનું, ચાલુ રાખવાનું છે. આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા રહેવાનું છે, બસ એ લક્ષ્ય રાખવાનું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતિ તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.